તો જય ભવાની મિત્રો, અત્યારે છે ને સવારના 6 વાગી ગયા, 6:30. અને જો આ ચોટીલાનો ડુંગરો, તો આમાં સાવનમાંનો ડુંગરો છે અને આ આપણા કોરી સમાજની વાડી છે. સસ્તા મંદિરની સામે છે ને કોરી સમાજની વાડી છે. આપણા કોરી સમાજના કોઈ પણ વ્યક્તિ આવે તો અહીંયા આવજો સ્ટે કરવા. અને 7 વાગી ગયા ને હવે અમે થઈ ગયા છીએ રેડી. જો બધા રેડી થઈ ગયા છે એક પછી એક. તો હવે જઈએ માતાજીનો ડુંગરો ચડવા. વરસાદ પણ બંધ થઈ ગયો, અમે તો રેડી થઈ ગયા છીએ. ઈંચ માલી રહી છે ને વરસાદ પણ તો છે. આમાં હરેશભાઈ તો છત્રી લાવ્યા એટલે યા તો છત્રી આ માતાજીનો મઠ છે, સામો જ ડુંગરો છે માતાજીનો. આવડા દર્શન કરી લઈએ પછી જાય ડુંગરો ચડવા. તો મારી પાછળ છે સાવણમાંનો મઠ. તો મઠમાં દર્શન કરી લીધા માતાજીના પહેલા, અને ત્યાં તો લાપસીની પ્રસાદી એટલે પ્રસાદી પણ લઈ લીધી. હવે જઈશું આપણે ડુંગરો ચડવા માટે. આ ભરતભાઈ, તો અમારો પ્લાન હતો ચોટીલા આવવાનો શનિવારને, અમે આવી ગયા ફાઇનલી. હા, ચોટીલા આવીને બહુ ખુશી થઈ છે. માતાજીના દર્શન કરવા મળશે આજે. છત્રીનું કલ્ચર દેખાડે. એ વરસાદ છે, વરસાદ એટલે ફૂલ બાકા છે. ના અમને તડકો લાગે. વરસાદ એ જઈએ નહીં, પણ આ છત્રીનું કલ્ચર દેખાડો. વીઆઈપી બનવા દે. તો કુળદેવીમાં સાવનવાની દયાથી જોવા નીચે પાણી પીવાની સિસ્ટમ છે, તો પાણી પી શકે. ડુંગરામાં છે ને પગથિયા એકદમ ઉપર છે, એટલે વધારે થાક પડે. ગિરનારની જેમ નહીં, ગિરનારમાં 5 પગથિયા નીચે તો સડા એકદમ સડાવ આવે, તો થોડુંક કેવર આવે. નકર તો આપણે ચોટીલા ચડી જઈએ તો આપણે બહુ અસર ના થશે, આમાં થોડુંક કેવર આવે. તો ગાય 70% જેવું ચડી ગયા છે, અને વરસાદ છે તો પડશે. થાક તો લાગે છે, પછી ચાલો. આવો તો મેલડી માના પણ એકવાર દર્શન કરી લેજો જરૂર. આપણે લેન્સ ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે, અને ઘણા બધા ફોટા પડ્યા, ઘણા બધા બ્લોગ બનાવ્યા, ઘણા બધા વિડીયો બનાવ્યા, રીલું પણ બનાવી, અને બહુ મજા આવી. વરસાદ હતો એટલે બહુ મજા આવી. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ, અને પલરી પણ અમે ગયા છીએ. તો હવે અમે ડુંગરો ઉતરશું. આમ તો મજા આવે વરસાદ આવે એટલે, પણ ફરક પલરી તો બીમાર પડી જવાની બીક લાગે, બાકી કોઈ ટેન્શન છે નહીં. ના ડુંગરો ચડી ગયા 10 થી 15 મિનિટમાં ઉતરી જાય, એટલે બહુ ડુંગરો ચડવો ઉતરવો બહુ અઘરું નથી. અને અમે ભૂખા પેટા હતા એટલે વાંધો ન આવ્યો, ખાધું પીધું નહોતું, તો એ થોડું ધ્યાન રાખજો આવો તો. અને ચોટીલાના ડુંગરા થોડું વધારે અઘરું એમ લાગે કે એકદમ ચડાવશે ને, એટલે બાકી તો આમાં નંગ હલાવે છે. ફાઇનલી આપણે ચોટીલા ચડી ગયા, ઉતરી ગયા, માતાજીના દર્શન પણ કરી લીધા. હવે ઘરે જવાનો કંઈક પ્લાન કરીએ, તો ચલો જઈએ. તો અમારે હરેશભાઈ અને કમલેશભાઈ બંને ઉગાડા પગે સીડા હતા. તો અમારા રૂમેથી ઉગાડા પગે આવ્યા સંપલ વગરના, થોડાક પગ ભરતા હશે એવું લાગે. પગ લાલ થઈ ગયા છે, પગની પાન્યું પડે છે. પાન્યું પડે છે, આપણે બધે સપના વિના હાલ્યા થઈ જાય એવું છે. તને કમલેશ? પગમાં બેડતા થાય, બીજું કઈ ના થાય, મજા આવે. વરસાદ હતો એટલે પાણી થોડું. માતાજીનો ડુંગરો તો આપણે ઉતરી ગયા, તો આપણે થોડીક માર્કેટમાં આવીને આપણે છે ને આ સુબી લઈ લીધી. ઘરેથી મમ્મીએ કીધું હતું સુબી ભાઈ લેતો હશે, એટલે આપણે સુબી લઈ લીધી. જઈએ છીએ, અમારી રૂમ છે આપણા સમાજની વાડી, કોરી સમાજની, તો એ બાજુ જઈએ છીએ. અને જુઓ અમે પ્રસાદી કેટલી લીધી. અમે રહીએ છીએ હોસ્ટેલની અંદર, અને હોસ્ટેલની અંદર બધા મિત્રો હોય એટલે લઈ જવી પડે, નકર ના લઈ જાય એટલે તમને ખબર છે ને મિત્રો શું સંભળાવે. તો એટલા પેંડાની પ્રસાદી લીધી ને. અત્યારે મારા કપડા બગાડે ઓલા ગાડીઓ વાળા. એવું તો સોમાં આમ થોડું ઘણું રહે જ છે. ગાડીની સામે જ ગાંઠિયાની દુકાન છે, સરસ મજાની ગાંઠિયા. તો આ બે નાંગ ચડી ગયા છે, આપણે થોડું થોડું ઉપાડીએ. ચટણી પણ સારી છે. ભૂખા પેટે અમે ડુંગરો ચડ્યા હતા, અત્યારે નાસ્તો કરવા. આ હોસ્ટેલ વાળા માટે પ્રસાદી જુઓ. આટલી પ્રસાદી લઈ જાય હોસ્ટેલમાં રહેતા હોય ને, તો હોસ્ટેલમાં રહેતા હોય ને યાત્રા કરવી ભાઈ બહુ મુશ્કેલની વાત છે. ભાઈ વાત સાચી છે ભાઈ, કોઈ પણ જાય તો અમે પણ એ જ કે પ્રસાદ લેતો હતો, પ્રસાદ ખાવા તો વાત જોતા હોય, બીજા આટલું તો લઈ જવી જ પડે ને. પડવાનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 10ની આજુબાજુ થયું છે. હવે અમે જઈએ તો અહીંથી ચેકઆઉટ કરી નાખીએ. ચેકઆઉટ જોવા રૂમનું તારું છે ને દેવાનું છે, અને જતા રહી. બધો સામાન 1-2 વાર પોઇન્ટિંગ એન્ડ કોલિંગ કરી નાખજો. હોન્ડાનો રૂલ આપણે અહીંયા પણ ફોલો કરીએ, પોઇન્ટિંગ એન્ડ કોલિંગ. મોબાઈલના ચાર્જિંગ બાર્જિંગ કાંઈ ના ભૂલાય. આવી ગઈ ચોટીલામાં ટ્રીપ, બહુ મજા આવી. 4 ભાઈ નતા પણ મજા આવી. એવરેજ બાકી માણસો જોવે છે કે વિનુ વ્લોગર વ્લોગ બનાવે છે, પણ થોડી શરમ આવે, પણ વાંધો નહીં.
સરસ મજાની વાડી પ્રમાણની વાડી છે ને એ 1996 બની છે. કેટલા કે મારી જાન જો લીધા થાય ને તો આ બેને કહેવાનું નથી થાતું લગ્નમાં. મારી જાનમાં બેને કહેવાનું નથી થાતું કે લગ્ન છે મારા એમ. લગ્ન થાય આરામ કરવાનો. અત્યારે તો ભાઈબંધ કહેતા કે આપણે રાજકોટ જઈએ ને રામવન ફરીએ. જો રાજકોટ જઈશું ને તો ટ્રાફિકમાં હલવાઈ જઈશું અને થોડુંક કેવું છે રાજકોટ. આરામ નહીં થાય શરીરને, બીજું કાંઈ નહીં. ડિમોલેશન થઈ ગયું એટલે બધું જો વિખાઈ ગયું. થોડાક ટાઈમ પેલા ચોટીલામાં બહુ મોટા પાયે ડિમોલેશન થયું હતું. ગાંઠિયા ખાઈ લીધા એટલે મજા આવી ગઈ. હવે પૂરી શાક ખાવાનું મન થતું નથી. એ ભાઈ 500 ગ્રામ નોકરી કરું કંપનીમાં. જેટલી જ્યાં જાઉં ફેરો બધા મારી મેમરી છે ને યુટ્યુબ ચેનલમાં પડી. ઘરવાળા જોયા કરે. ઘરવાળા એમ થાય કે નહીં છોકરો ફરે છે અહીંયા. ભલે ભાઈ કંપનીમાં આપણે ભાઈ હેરાન થતા હોય એટલું કામ કરતા હોય તો પછી ફરવા ફરી લે પછી જિંદગી મળે ન મળે. હવે ખબર નહીં ક્યારે ચોટી લાગે. હું આવ્યો હતો લાસ્ટ ટાઈમ 2023માં. અમે નરેશ ને બધા ઓલા ભરવાડ ભાઈબંધ આવ્યા હતા. ત્યાં પછી અત્યારે અમને ઠેઠ મોકો મળ્યો. એટલે આવું છે જિંદગીમાં, મોકો મળે તો ફરી લેવાય. હાથ દુખી ગયો છે ફોન પકડીને. તો વ્લોગ બંધ નહીં થાય, વ્લોગ તો રહે જ. કેમ કે હું ઘરે જાઉં મારા મમ્મીને બધા વ્લોગ જોતા હોય તો બધાને મજા આવે. એ આટલું જ આ વ્લોગ બનાવવું હોય. મારા પરિવારના બધા જોતા હોય અને મને એમ થાય કે ભાઈ આવી યાત્રા મેં કરેલી એમ. જો ઓળખ શરમ તો આવે પણ શું કહેવાનું, આપણે થોડા કોઈ ઓળખતા હોય ને તો એમ થાય કે ભાઈ વ્લોગ બનાવવામાં થોડીક બીક લાગે. ઓળખતા ને એટલે વાંધો ના બનાવ્યા જવાનું. એ જોયા કંઈ ખબર જ હોય કે અત્યારના સમયમાં કોન્ટેન્ટ ક્રિએટર બનાવ્યા કરે. સામુ ચોટીલાનું બસ સ્ટેશન છે ને અહીંયા આવી તો ગયા પણ બસ સ્ટેશને આવી તો ગયા પણ બસ મળશે જ નહીં. આ મોટરસાઇકલ આ જ છે. બસ આવી હતી પણ અમે થોડાક લેટ પડ્યા. ખાલી કેટલી 1 મિનિટ લેટ પડ્યા. સો ફાઇનલી ગાઈસ અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છે. હા હરેશભાઈ જુઓ. હરેશભાઈ કેમાં જવાનું છે? તો આ આપણું સુરેન્દ્રનગર રાજકોટ સુરેન્દ્રનગરમાં અમે આવ્યા હતા. જો આ બસમાં અમારે આવવાનું હતું પણ થોડીક લેટ પડી જાય. એમાં અમે અડધા લેટ પડી ગયા પણ કાંઈ વાંધો નહીં. અમે પહોંચી ગયા સુરેન્દ્રનગર. હવે જોઈએ અહીંયા બસ જો વિરમગામની હોય તો ઠીક છે. નકા પછી 1 ને 9ની ટ્રેન છે તો ટ્રેન પકડી નથી. વાગ્યા કેટલા 11:39 થઈ છે એટલે એ તમારી પાસે ઘણો ટાઈમ છે. જો સુરેન્દ્રનગર પહેલાં પૂછો વિરમગામની કેટલા વાગ્યાની છે. વિરમગામની બસ મળે ને તો ટ્રેનમાં નથી જાઓ. ટ્રેનમાં જાઓ ને લોકલ ટ્રેનનો હોય એ બધી પેક જ હોય એટલે એમાં મજા ના આવે. શું કેવું ગાઈસ તમારું? મિત્રો ટ્રેન કરતાં બસમાં મજા આવે ટ્રેનમાં કમેન્ટ જરૂર કરજો. ભરતને તમારે ટ્રેનમાં મજા આવે કેમ કે ટ્રેનમાં ચાર્જિંગ કરવા મળે. ચાર્જિંગ ભાઈ બસમાં મળે. અહીંયા ચાર્જિંગ કરી લે આગળ. અહીંયા ચાર્જિંગ થઈ જાય લાડ બધું ઉતારે. સુરેન્દ્રનગરમાં પબ્લિક જોઈએ કે ભાઈ વિનુ વ્લોગર આવે છે પણ વિનુ વ્લોગર ગમે એના વ્લોગ બનાવવા જ મળે. આપણને તો જ કોન્ફિડન્સ આવશે ને. વ્લોગ બનાવશે તો જ કોન્ફિડન્સ આવશે ને. આવશે કેમ? કોન્ફિડન્સ ફૂલ છે. 12 વાગે તો અત્યારે 11:39 છે. 12 વાગતા વાર નહીં લાગે. કમલેશ 12 વાગ્યાની છે. આવડા લોકો એમ કે 12 વાગ્યાની બસ છે તો પછી 20 મિનિટ શું કહેવાય 20 મિનિટ તો આપણે ઓલું જ કરાય ને. એડ કરી લઈએ 20 મિનિટ. એમાં ન દેખાડે પણ આ લોકોને ખબર ને લોકલ હોય ક્યાં કઈ લોકલ ના બતાવે. બસ છે ને 2 પ્લેટફોર્મમાં આવશે અને પેલું જ છે વિરમગામ. આ બસે આવેલી છે વોલ્વો એસી છે પણ આમાં જગ્યા નહીં એટલે આપણે એમાં નહીં આપણે આમાં જવાનું. આપણે ભાઈ બસ સ્ટેશન છે ને ઘણા મેં જોયા છે. અમદાવાદનું જોયું, ભાવનગરનું જોયું, મહુવાનું જોયું, રાજકોટનું જોયું. ઘણી જગ્યાએ મેં ટ્રાવેલ કર્યું પણ જે સુરેન્દ્રનગર બસ સ્ટેશનની વાત જ અલગ છે. અહીં છે ને વોશરૂમથી લઈને બાથરૂમ બધા ક્લીન છે અને જો કેટલી સ્વચ્છતા છે. ડેપો પણ કેટલો સરસ મજાનો છે. નિઃશુલ્ક અહીંયા છે ને વોશરૂમ અને બાથરૂમ મળી જાય. બાકી બીજા ડેપોમાં નહીં મળે. બહારથી લુક પણ કેવો છે સરસ મજાનો. હવે સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન છે ને 1 નંબર બસ સ્ટેશન છે અને મસ્તની બેસવાની બધી સુવિધા છે. બહુ મસ્ત છે. સો ગાઈસ વિરમગામ સુરેન્દ્રનગર આવી ગઈ છે. ફાઇનલ ગાઈસ આપણે વિરમગામ પહોંચી ગયા. આ બસની અંદર આવ્યા હતા. આપણું વ્લોગિંગ ચાલુ. સાંજે પણ ગીતા રેસ્ટોરન્ટમાં જમા થાય. અત્યારે પણ ગીતા રેસ્ટોરન્ટમાં જમા. આ વિરમગામનું બસ સ્ટેશન. હવે આપણે જવાનું છે વિઠલાપુર. અહીંથી ઇકો પણ મળી જશે અને સાથે સાથે બસ પણ મળી જશે. આમાં મોટા ભાઈને ચશ્મા લેવા હું ગમે ત્યાં રખડવા દઉં પણ છે ને વિરમગામમાં પોપટ ચોક પછી મજા જ આવે. પોપટ થોડીક જ વારમાં છે ને ફાઇનલી હોસ્ટેલ. સો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારી હોસ્ટેલ.
એક સરસ મજાની જર્ની પૂરી કરીને હવે એક સરસ મજાનું ઠંડુ પાણી ભરી અને રૂમે જઈશું અને આરામ કરીશું. હાલો તમે ફાઇનલી મિત્રો આપણે વિડીયોને છે ને અહીંયા જ પૂરો કરીએ. હવે ચોટીલાની જે ટ્રીપ કરીને 2 પાર્ટ મેં બનાવતા, પહેલો પાર્ટ એ અને આ બીજો પાર્ટ છે. તમને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો ને આપણે આ મેમરી છે ને એમ ના ખબર પડે ને બધાને આવવું પડે નવા વિડીયોમાં.